હાલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ગુજરાતી ઘરોમાં બનતી લાપસીની રેસીપી। લાપસીની રેસીપી બીજી કોઈ પણ રેસીપીની જેમ ઇન્સ્ટન્ટ નથી બનતી, તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે જે બને છે એ જ રીતે બનાવવાના છીએ। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો લાપસી બનાવવા માટે મેં અહીં એક મોટો બાઉલ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે। લાપસી બનાવવામાં કરકરો લોટનો જ ઉપયોગ થાય છે, તમે ભાખરીનો જાડો લોટ પણ લઈ શકો। હવે અત્યારે આને સાઈડમાં રાખી દઈશું। સૌપ્રથમ આપણે પહેલાં ગોળ છે એનું માપ જોઈ લઈએ। તો અહીં મેં હાફ કપ જેટલો ગોળ લીધો છે। લાપસીમાં હંમેશા આ રીતનો જે દેશી ગોળ આવે છે એ જ વાપરવાનો। અને ત્યારબાદ હવે પાણીનું માપ જોઈ લઈએ। લાપસીમાં પાણીનું માપ ખૂબ જ જરૂરી છે, તો જે બાઉલના માપથી મેં લોટ લીધો છે એ જ બાઉલના માપથી પાણી લઈશું। તો અત્યારે જે બાઉલમાં મેં લોટ લીધો હતો એવું ને એવું બીજું બાઉલ છે, એમાં હું અડધું બાઉલ છે પાણી ભરી લઈશ। એટલે કે જેટલું તમે લોટ લ્યો છો એના કરતાં અડધું છે પાણી લેવાનું। હંમેશા લાપસીમાં પાણી છે લોટ કરતાં અડધું હોય છે। હવે એને આપણે આવી રીતે એમાં એડ કરી દઈશું અને એક વખત મિક્સ કરી અને ત્યારબાદ આપણે એને ગેસ પર રાખીને ગોળને ઓગાળી લેવાનો છે। તમે જોઈ શકો છો કે જે ગોળ છે તરત જ પાણીમાં ઓગળવા માંડ્યો છે, તો દેશી ગોળ છે પાણીમાં જલ્દીથી ઓગળી જતો હોય છે। અને લાપસી એકદમ છૂટી બને એની માટે અત્યારે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગોળ અને પાણીના મિશ્રણમાં પણ એડ કરીશું। હવે જ્યાં સુધી ગોળ મેલ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે જે લોટ લીધો છે એને મોણ આપી દેવાનો છે। અહીં લોટ છે એને હું એક મોટા વાસણમાં લઈ લઈશ। ત્યારબાદ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને એને સારી રીતે મિક્સ કરી લેશું। ઘણા લોકો આ લોટને ઘીમાં શેકીને ત્યારબાદ પણ બનાવતા હોય છે, પણ તમે આ રીતે કરો તો પણ લાપસી એકદમ છૂટી જ બને છે। તો આ રીતે મેં લોટ છે એને મોણ આપી દીધું છે અને તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પડતું મોણ આપ્યું છે। અહીં જ્યારે પણ તમે લાપસી બનાવો ત્યારે ઘણા લોકો ઘીનું મોણ પણ એડ કરતા હોય છે, પણ ઘી છે હંમેશા પાછળથી એડ કરવાનું, મોણ છે તેલનું જ દેવાનું। હવે મોણ છે દેવાઈ ગયું છે, તો આપણે જે ગોળનું પાણી છે એ જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે ગોળનું પાણી સારી રીતે ઉકળી ગયું છે। તો આ રીતે ગોળ છે મેલ્ટ થઈ જાય અને એક વખત સારી રીતે ઉકળી જાય એટલે હવે આપણે જે મોણ દઈને લોટ તૈયાર કર્યો છે એને આ રીતે એડ કરવાનો છે। તમે જોઈ શકો છો હું એક ધારો તપેલીમાં આ રીતે લોટ છે એડ કરી દઉં છું। અને લાપસી બનાવવા માટે તમે જે તપેલીનો ઉપયોગ કરો એકદમ જાડા તળિયાવાળી લેવી। હવે ચમચાની મદદથી આ રીતે થોડું હળવે હાથે ફેલાવી અને વેલણની મદદથી ખાડા કરી લેશું। તો આ રીતે ખાડા કરી લેવાના છે। તમે ઘણી વખત તમારા ઘરમાં મોટા હોય બનાવતા એને જોયા જ હશે। આ ખાડા કરવાનું કારણ એ છે કે લોટ છે ઉપરથી નીચે સરસ રીતે કૂક થઈ જાય એટલા માટે આ ખાડા કરવામાં આવે છે। એને મિક્સ નથી કરી દેવાનું, તો આ રીતે ખાડા કરી હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને ત્યારબાદ એક જાડી લોઢી છે એને મેં રાખી દીધી છે, એને એના ઉપર આ તપેલી રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી અને એને લગભગ એકદમ લો ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ સુધી કૂક થવા દેવાની છે। લાપસી છે એકદમ ધીમે ધીમે થતી હોય છે અને ધીમા ગેસે જ એને બનાવી, જેનાથી લાપસી સારી રીતે કૂક થઈ જશે। તો અહીં 15 થી 20 મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીએ તો ગોળનું પાણી છે એ લોટમાં એબ્સોર્બ થઈ ગયું છે। હવે વેલણની મદદથી આ રીતે મિક્સ કરી દેવાનું છે। મિક્સ એ રીતે કરવું કે નીચેનો જે લોટ છે એ પણ ઉપર આવી જાય અને સારી રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ જાય। આ રીતે મિક્સ કરવાથી લાપસી નીચે બેસશે નહીં, નહીંતર જો તમારી કઢાઈ અથવા તો તપેલી પતલી હશે તો લાપસી નીચે બેસી જશે। તો જો તમારી પાસે આ રીતની જાડી પિત્તળની તપેલી ન હોય તો તમે નોનસ્ટિકમાં પણ બનાવી શકો। હવે એક વખત સારી રીતે મિક્સ કરી લીધું છે। ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને એને 15 થી 20 મિનિટ માટે લો ગેસની ફ્લેમ પર રાખવાની છે। અત્યારે તમે એનું ટેક્સચર એક જુઓ છો, જે થોડું અત્યારે શીરા જેવું લાગે છે, પણ હજી જે કૂક થશે એટલે એકદમ છૂટી છૂટી બની જશે। વચ્ચે વચ્ચે તમે ચેક કરવા માટે વેલણ ફેરવીને ચેક કરી શકો છો। અત્યારે ફરીથી 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણે લાપસી જોઈએ તો એનું ટેક્સચર છે એકદમ અલગ થઈ ગયું છે અને જે વેલણની મદદથી ફેરવીએ તો એકદમ છૂટી છૂટી લાગે છે। તો આપણી લાપસી બની ગઈ છે। હવે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે આપણે આમાં એડ કરીશું 1 ચમચો ઘી। મોટો ચમચો લેવાનો છે। તો ઘીનો સ્વાદ છે લાપસીમાં ખૂબ જ સરસ આવે છે, એટલા માટે અચૂકથી આ સ્ટેજ ઉપર ઉમેરવું। અને મારા ઘરે સૌથી છેલ્લે લાપસી બની જાય પછી 1 મોટી ચમચી જેટલી ખાંડ પણ ઉમેરીએ છીએ। આ
ટોટલી ઓપ્શનલ છે, એ મારા ઘરે ઉમેરે છે એટલે મેં ઉમેરી છે અને સારી રીતે મિક્સ કરી દઈશું। એક વખત મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી દીધો છે, પણ લાપસી ગરમ છે એટલા માટે ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને એને 5 થી 10 મિનિટ માટે એમને રાખી દઈશું, જેનાથી ખાંડ છે એ સારી રીતે ઓગળી જાય। આ ખાંડ નાખવી એ ટોટલી ઓપ્શનલ છે, હું ફરીથી કહું છું, પણ મારા ઘરે આ રીતે બને છે એટલે મેં આમ બનાવી છે। તો અત્યારે હું એમને રાખી દઈશ અને ત્યારબાદ 5 થી 10 મિનિટ થશે એટલે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું। તો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી લાપસી તૈયાર છે। ક્યાંય પણ તમને ખાંડ આખી જોવા નહીં મળે, કારણ કે ગરમ લાપસીમાં ખાંડ ઉમેરીએ તો એ ઓગળી જ જાય અને તમે જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ છૂટું છૂટું થયું છે। ટ્રેડિશનલ રીતે બનતી આ લાપસીમાં તમે કાજુ, બદામ, સૂકા ટોપરાનું છીણ કે બધું એડ કરી શકો અને મેં અત્યારે ઉપરથી એમાં કાજુ બદામ અને 1 ચમચી ફરીથી ઘી એડ કરી અને એને સર્વ કરી છે। તો જો તમે પહેલી વખત લાપસી બનાવતા હોય તો એક વખત આ રેસીપીથી ઘરે જરૂરથી ટ્રાય કરજો, એકદમ છોટી છોટી બનશે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।